ગુડ મોર્નિંગ. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિકોલ, જીબી પટેલ સર. 11 કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, પાર્ટ 1, લેક્ચર નંબર 1. હવે આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરવાનું છે, પેટા નોંધો. આપણે જે 4 સુધી ચેપ્ટરો પૂરા કર્યા છે, એમાં ચોથું ચેપ્ટર છે કોમન, સામાન્ય છે, કારણ કે એમાં એક જ દાખલામાં અમુક વ્યવહારને લઈને તમને બતાવ્યું છે. પણ એ ચેપ્ટર તમને બીજા ભાગનું જ્યારે ચેપ્ટર વાર્ષિક હિસાબનું ચાલશે ત્યારે જ તમે એ ચેપ્ટરને સમજી શકશો. એટલા માટે આપણે એને એટલું સમજાવીને મૂકી દીધું છે. પણ હવે ચેપ્ટર નંબર 5 છે, અગત્યનું છે, પેટા નોંધ. તો ધંધાની અંદર રોજબરોજ અનેક પ્રકારના વ્યવહારો થતા હોય, એમાં અમુક વ્યવહારો વર્ષ દરમિયાન વારંવાર એક જ પ્રકારના થતા હોય છે. દાખલા તરીકે ધંધાની અંદર જોવા જઈએ તો વેપારીએ ઘણા બધા જુદા જુદા વેપારીઓ પાસેથી, ધંધાદારી હોય એણે જુદા જુદા વેપારીઓ પાસેથી માલ ખરીદીને લાવવો પડે. તો આવો માલ ખરીદીને લાવે એ ઉધાર ખરીદીને વારંવાર લાવતા હોય. એ જ રીતે ગ્રાહકોને વારંવાર વર્ષમાં ઉધાર માલનું વેચાણ કરતા હોય, રોકડ માલનું વેચાણ કરતા હોય, રોકડેથી માલની ખરીદી કરતા હોય. તો આવા એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય અને એવા વ્યવહારો વારંવાર ચોપડામાં એકના એક પ્રકારે નોંધવાના થાય ત્યારે આમ નોંધના ચોપડાનું ભારણ વધી જતું હોય છે. તો એવા ચોપડાનું ભારણ ઘટાડવા માટે અને વ્યવહારિક અસરો સરળ બનાવવા માટે અને એની સાથે આપણે પણ કાર્ય કરવું સરળ બને, અમુક પ્રકારની માહિતી જ્યારે પણ જરૂર પડે ત્યારે તાત્કાલિક જોઈ શકાય, એ માટે એવા આમનોંધના ચોપડાને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. એને આપણે કહી શકાય પેટા નોંધ. એટલે પેટા નોંધની વ્યાખ્યા તમે આવી આપી શકો કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ. તો આવી પેટા નોંધો છે એને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. રોજે રોજ જે વ્યવહારો થાય એની જે તે ચોપડામાં અલગ નોંધ કરવામાં આવે છે. એક જ પ્રકારના વ્યવહારો જે વારંવાર થતા હોય તો એના માટેના અલગ અલગ ચોપડાઓ બધા વ્યવહારોના બનાવી દેવામાં આવે, એને પેટા નોંધ કહેવાય. એટલે એને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવશે. તો જે પેટા નોંધ છે એને આપણે જુદા જુદા 4 પ્રકારમાં વહેંચવાની છે. એમાં પહેલું કહી શકાય રોકડ મેળ. તો રોકડ મેળ આખું ચેપ્ટર તમારે ભણવાનું આવશે આના પછીનું. રોકડ મેળ એટલે એના અંદર જે વ્યવહારો રોકડ થતા હોય, એટલે કે રોકડ વ્યવહારો અલગ પાડવા માટે રોકડ મેળ બનાવવામાં આવશે. એ 3 પ્રકારે બનશે. સાદો રોકડ મેળ, એના અંદર ફક્ત રોકડ ખાનાવાળો રોકડ મેળ હશે. 2 ખાનાવાળો રોકડ મેળ, એના અંદર 2 ખાના 3 પ્રકારે રાખવામાં આવશે. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ હોય, રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ હોય, અને વટાવ અને બેંક ખાનાવાળો રોકડ મેળ હોઈ શકે. તો 2 ખાનાવાળો રોકડ મેળ 3માંથી કોઈ એક પ્રકારે હોઈ શકે. અને ત્રીજું આવશે 3 ખાનાવાળો રોકડ મેળ. એના અંદર 3 ખાના રાખવામાં આવશે, રોકડનું, વટાવનું અને બેંકનું. તો આ આખું ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે ઊંડાણમાં જઈશું આપણે. પછી માલ અંગેની પેટા નોંધો છે એ 4 પ્રકારની આવશે. અને આપણે આ ચેપ્ટરમાં આ 4 પેટા નોંધ ભણવાની છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. પછી હુંડી અંગેના વ્યવહારો માટે પણ પેટા નોંધ બની શકે. એમાં લેણી હુંડી નોંધ આવી શકે, દેવી હુંડી નોંધ આવી શકે. આ બધી પેટા નોંધ છે. પણ આપણે ભણવાની માલ અંગેના વ્યવહારની આ 4 પેટા નોંધ આવશે. અને છેલ્લે ખાસ આમ નોંધ આવે. આ ચેપ્ટર તમારે અલગથી આવશે, એની ચર્ચા ત્યારે કરશું. આ બધા પેટા નોંધના પ્રકાર કહેવાય. હવે પેટા નોંધ કઈ રીતે લખવી, એ લખવા માટેના અમુક નિયમ છે. તો પેટા નોંધ છે એ 4 આવશે આ ચેપ્ટરની અંદર. એ 4 ભણવાની છે આપણે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. તો પેટા નોંધ લખવા માટે ધ્યાનમાં લેવાની બાબતમાં આપણે પહેલું જોવાનું છે, ખાસ તમને આ 4 બાબત જો આવડશે તો આખું ચેપ્ટર આવડશે. આના ઉપર જ આખું ચેપ્ટર આધારિત છે. તો પહેલું કહી શકાય કે પેટા નોંધમાં ફક્ત ઉધાર માલના ખરીદ વેચાણની નોંધ થાય. યાદ રાખજો, જો ખરીદ નોંધ બનાવતા હોય તો ફક્ત ઉધાર ખરીદીના વ્યવહાર લખાશે, પણ ઉધાર માલની ખરીદી ધ્યાન રાખવાનું. રોકડ કે મિલકતની ખરીદી નોંધાશે નહીં.
ઉધાર માલના ખરીદ વેચાણના વ્યવહાર નોંધાય તો એનો મતલબ કે ખરીદ નોંધમાં માત્ર ઉધાર ખરીદ માલના વ્યવહાર લખાશે, વેચાણ નોંધમાં માત્ર ઉધાર માલનું વેચાણ થાય એની નોંધ થશે. એટલે ફક્ત યાદ રાખવાનું કે ઉધાર માલના ખરીદ વેચાણના વ્યવહારો નોંધાય. પેટા નોંધમાં રોકડ વ્યવહાર કે મિલકત ખરીદ વેચાણના વ્યવહારો નોંધાતા નથી. રોકડ વ્યવહાર હોય અથવા મિલકત ખરીદ વેચાણ કરીએ તો એ વ્યવહાર પેટા નોંધમાં ન આવે, માલનું ખરીદ વેચાણ લખાશે. 3. પેટા નોંધમાં માલના ઉધાર ખરીદ વેચાણની ચોખ્ખી રકમ એટલે કે કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કરીને નોંધ થાય. તમને ઉધાર વ્યવહાર માલ ખરીદ વેચાણનો આપેલો હોય તો જે કુલ રકમ હોય એમાંથી વેપારી વટાવ જો વ્યવહારમાં આપેલો હોય તો વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમથી નોંધ થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. અને ચોથી બાબત યાદ રાખવાની છે, અંશત રોકડ કે અંશત શાખ પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર ઉધાર કે શાખનો ગણી અને વ્યવહારની નોંધ કરવામાં આવશે. ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે 5,000નો માલ ખરીદ્યો, અડધા નાણાંનો ચેક આપ્યો, અડધા નાણાં ચૂકવી દીધા, ત્યારે આખો વ્યવહાર આપણે ઉધાર ગણી અને પેટા નોંધમાં લખવો. એટલે આ 4 બાબતો છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. તો એ 4 બાબતો જો તમે યાદ રાખશો તો તમને પેટા નોંધ આવડશે. તો જે પેટા નોંધો છે એમાં સૌ પ્રથમ આપણે જોવાની છે ખરીદ નોંધ. કઈ નોંધ જોવાની છે? ખરીદ નોંધ. તો ખરીદ નોંધ છે એ કેટલા પ્રકારે બની શકે? તો ખરીદ નોંધની બાબતની ચર્ચા કરીએ તો જે ખરીદ નોંધ છે એને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવશે. તો 2 ભાગમાં ખરીદ નોંધ વેચાય. એમાં પહેલું આવશે માલના પ્રકાર પ્રમાણે. જો પહેલાં ખાનાવાળી અને સાદી આવી 2 બાબતો ધ્યાનમાં લેવાની છે. તો પહેલાં આપણે સાદી ખરીદ નોંધ જોવાની છે, પછી ખાનાવાળી જોઈશું. ખાનાવાળી ખરીદ નોંધ 2 પ્રકારે બને. માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. આ વસ્તુ પછી જોવાની છે. પહેલાં આપણે કઈ ખરીદ નોંધ જોઈશું? સાદી. તો સાદી ખરીદ નોંધ છે એ કઈ રીતે બનાવવી એવો આપણે દાખલા નંબર 4 જોવાનો છે. રકમમાં ખાસ જોજો. તો ચોથો દાખલો છે એમાં કહ્યું છે કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. તો સાદી ખરીદ નોંધ એના ખાના 5 બનાવવાના. તારીખ, પછી વેપારીનું નામ, આપણે કયા વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદીએ છીએ એની યાદી બનશે અહીંયા. પછી આવક ભરતિયા નંબર, બિલ નંબર હોય અહીં લખવાનો. પછી ખાપાનું ખાનું, એમાં કશું લખવાનું નહીં આવે. છેલ્લે રકમનું ખાનું. હવે તમને 2015 અને ઓક્ટોબર મહિનાના વ્યવહાર આપ્યા છે. એમાં પહેલું કહ્યું છે કે ₹10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાખ પર ખરીદ્યો. જો શાખ પર ખરીદ્યો એટલે ઉધાર માલની ખરીદી થઈ તો ખરીદ નોંધમાં લખાશે. તો અહીંયા ઓક્ટોબર 1, અહીંયા ફક્ત લખવાનું દીપક ખાતે. જે વેપારી પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો એનું નામ આવે. રકમ આપણને આપેલી છે 10,000. એ જ રીતે તારીખ 3, 20,000નો માલ સરદાર સ્ટોરમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ત્યાં તમને ભરતિયા નંબર 116 આપેલું છે. તો બિલ નંબર એટલે આવક ભરતિયા નંબર 116 લખી દેવાનું. તારીખ 3, અહીં વેપારીનું નામ લખવાનું સરદાર સ્ટોર ખાતે. હવે તમને 20,000નો માલ આપેલો છે પણ 10% વેપારી વટાવ કહ્યું છે. તો 20,000ના 10% કરશો એટલે 2,000 રૂપિયા વેપારી વટાવ થાય. તમે 20,000માંથી 2,000 વેપારી વટાવ બાદ કરશો એટલે ચોખ્ખી રકમ વધશે 18,000. એટલે આ રીતે તમને આ 4 બાબતમાં જો પહેલા વ્યવહારમાં તમને એવું કહ્યું છે કે પેટા નોંધમાં ફક્ત ઉધાર માલના ખરીદ વેચાણની નોંધ થાય. તો અહીં દીપક પાસેથી સરદાર સ્ટોર પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરી એટલે નોંધાય. જો રોકડ વ્યવહાર હોત કે મિલકત ખરીદીનો કે વેચાણનો વ્યવહાર હોય તો નોંધાત નહીં. ત્રીજામાં એવું કહ્યું છે કે ચોખ્ખી રકમથી નોંધ થાય. તો અહીંયા ચોખ્ખી રકમ સરદાર સ્ટોર પાસેથી 18,000 થઈ. તો આ કઈ રીતે 18,000 થઈ? તો કે 20,000નો માલ ખરીદ્યો એના ઉપર આપણને કેટલા ટકા વેપારી વટાવ મળ્યો? 10%. તમે 20,000ના 10% કરશો એટલે 2,000 રૂપિયા બાદ થાય એટલે ચોખ્ખી રકમ આવી 18,000. એટલે આપણે 18,000 નોંધ્યા છે. પછી 7મી તારીખે આપણને કહ્યું છે કે ₹18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. જો સ્પષ્ટ આપ્યું છે. તો 7મી તારીખનો વ્યવહાર રોકડ વ્યવહાર છે માટે એની ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. કારણ કે રોકડ વ્યવહાર છે
એ રોકડ મેળમાં લખાય, અહીંયા પેટા નોંધમાં લખાશે નહીં. પછી 15 તારીખનો વ્યવહાર કયો છે તમને, રાજેશને ₹20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. જો આવા વ્યવહારને આપણે શું કહેતા, બિનઆર્થિક વ્યવહાર. અને બિનઆર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થતી નથી, એ આપણને પહેલેથી ખબર છે. માટે જે 17મી તારીખનો વ્યવહાર છે, 15મી તારીખ, એની પણ પેટા નોંધમાં નોંધ થશે નહીં. પછી તમને આપેલું છે તારીખ 20, એમાં કહ્યું છે તમને કે ₹16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાખ પર ખરીદ્યું. હવે જો 16,000નું ફર્નિચર ખરીદાયું છે, તો ફર્નિચર એ મિલકત કહેવાય. તો અહીંયા તમે બીજા નંબરના વ્યવહાર ધ્યાનમાં લેવાની બાબતમાં જોશો તો પેટા નોંધમાં કયા વ્યવહાર નથી લખાતા, તો કે રોકડ વ્યવહાર કે મિલકત ખરીદ વેચાણના વ્યવહાર લખાશે નહીં, નોંધાતા નથી. તો ફર્નિચર ખરીદો એ મિલકતની ખરીદી છે, માલની ખરીદી કહેવાય નહીં. એટલે 20 તારીખનો વ્યવહાર પણ આપણે નોંધ્યો નથી. પછી તમને 21 તારીખે કહ્યું છે કે રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નૂરના ₹1,000 ઉમેરી બિલ નંબર 350 મોકલી આપ્યું. તમે 15 તારીખના વ્યવહારમાં જોશો ચોપડીમાં, તો રાજેશને આપણે 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો હતો, પણ એમણે મોકલ્યો ક્યારે, 21 તારીખે. તો 21 તારીખે વ્યવહાર થયો એ આર્થિક વ્યવહાર કહેવાય. એટલે 21 તારીખ આપણને માલ મોકલનાર છે રાજેશ, તો અહીં લખવાનું રાજેશ ખાતે આપણે રાજેશ પાસેથી માલની ખરીદી કરી કહેવાય. હવે તમે રકમ શોધશો તો 15મી તારીખે 20,000ના 10% વેપારી વટાવ તમે બાદ કરશો. તો હમણાં જ આપણે 3 તારીખમાં એવું કર્યું હતું, તો રકમ 18,000 આવી હતી. એટલે 18,000 માલની કિંમત થશે અને ₹1,000 શું ઉમેર્યું એમને, રેલવે નૂર, એટલે કુલ ચોખ્ખી રકમ થશે 19,000. અને એમણે બિલ નંબર આપણને 350 મોકલી આપ્યું છે, તો અહીં બિલ નંબર કેટલું લખવાનું, 350. પછી તમને 24 તારીખનો વ્યવહાર આપેલો છે કે ₹14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. જો આના અંદર કોઈ વેપારીનું નામ નથી, જો વ્યક્તિનું નામ વ્યવહારમાં ન હોય તો વ્યવહાર રોકડ ગણાય, માટે રોકડ વ્યવહારની ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. એટલે 24 તારીખનો વ્યવહાર આપણે નોંધ્યો નથી. પછી 25 તારીખે તમે જોશો તો એમાં આપેલું છે નિલેશ પાસેથી ₹30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. જો નિલેશ પાસેથી આપણે માલ ખરીદી અને અડધી રકમ ચૂકવી, તો અહીંયા તમને ચોથી બાબત છે ધ્યાનમાં લેવાની બાબતમાં, એમાં મેં સ્પષ્ટ લખાયું છે કે અંશત રોકડ કે અંશત શાખ પરનો વ્યવહાર હોય તો આખો વ્યવહાર શાખ પરનો વ્યવહાર ગણી અને નોંધવામાં આવે છે. તો અહીં નિલેશ પાસેથી આપણે 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે, તો 30,000ના 10% કરશો એટલે ₹3,000 થાય. ₹3,000 તમે બાદ કરશો એટલે ખરીદી થઈ કહેવાય 27,000ની. તો 27,000માંથી અડધા નાણાં આપણે ચેકથી ચૂકવ્યા, પણ આપણે આખો વ્યવહાર કેવો ગણવાનો છે, શાખ પરનો. એટલે અહીંયા આપણે 25 તારીખે નિલેશ ખાતે પૂરેપૂરી રકમ કેટલી લખી છે, 27,000 વેપારી વટાવ બાદ કર્યા પછીની. એટલે આખો વ્યવહાર આપણે કેવો ગણી લેવાનો, ઉધાર ગણી અને પેટા નોંધમાં લખાશે. ત્યાર પછી તમને 26 તારીખ કહી છે કે ચિરાગ પાસેથી ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો તમે નાણાં તરત જ ચૂકવી આપો તો આખો વ્યવહાર કેવો થઈ જાય, રોકડ, માટેની પેટા નોંધમાં નોંધ થશે નહીં. છેલ્લો વ્યવહાર આપ્યો છે તમને 30 તારીખનો, એમાં તમને કહ્યું છે કે નીતિન પાસેથી ₹40,000નો માલ ખરીદ્યો, બિલ નંબર 151. તો અહીં સ્પષ્ટ નીતિનનું નામ આપ્યું છે, રકમ 40,000, તો પહેલાં જ વ્યવહાર જેવું તમને આપ્યું કહેવાય. તો અહીંયા 30 તારીખે ઉધાર માલની ખરીદી થઈ તો પેટા નોંધમાં લખાશે, વેપારીનું નામ છે નીતિન, તો અહીં લખાશે નીતિન ખાતે. તમને બિલ નંબર આપેલું છે 151 અને રકમ આપેલી છે 40,000. તો આ રીતે તમે બધા વ્યવહારો, જે વેપારીઓ પાસેથી ઉધાર માલ તમે ખરીદ્યો છે એ બધા વેપારીઓના અહીં નામ આવશે, અહીંયા એની રકમ આવશે. હવે તમે ટોટલ મારશો તો અહીંયા જે ટોટલ આવે એને કહેવાશે કુલ ઉધાર ખરીદી. શું કહેવાશે એને,
કુલ ઉધાર ખરીદી. તો આ પેટા નોંધ ઉપરથી આપણને એ જાણવા મળશે, આ અલગ ચોપડો તમે ખરીદ નોંધનો બનાવ્યો હોય તો કયા વેપારીઓ પાસેથી ક્યારે કેટલા રૂપિયાનો ઉધાર માલ ખરીદ્યો એની જ્યારે પણ માહિતી આપણે જોઈતી હોય ત્યારે આપણને સરળતાથી મળી શકે. પણ જો આ જ વ્યવહારો તમે આમનોંધ ભેગા લખેલા હોય તો આપણે એ વસ્તુ શોધતા વાર લાગે. એટલે ઝડપથી કાર્ય છૂટું પાડીને કરવામાં આવે તો જે માહિતી જરૂરી હોય ત્યારે આપણને ઝડપથી મળી શકે એ માટે વેપારીઓ આમનોંધના ચોપડાને વિભાજિત કરી અને અલગ ચોપડાઓ એક જ પ્રકારની વારંવાર થતી વ્યવહારોની નોંધ કરવા જે ચોપડા બનાવશે એને કહેવાશે પેટા નોંધ. તો એકદમ સરળ ચેપ્ટર છે. એક દાખલો આપણે જોયો અને આટલી થિયરી એટલું તમે તૈયાર કરજો.